હાલો મિત્રો, હું છું ઝાપડિયા અશ્વિન હું છું સંજય ઝાપડિયા અને અમે જઈ રહ્યા છીએ સાયલા તાલુકાનું ગામ ઢાકણિયા. ત્યાં હેમુભાઈ ગઢવીની જન્મભૂમિ છે. ત્યાં આપણે જઈ અને હેમુભાઈ ગઢવીના જીવન ચરિત્ર વિશે અને ત્યાં એમની જન્મભૂમિ વિશે જાણશું. તો વિડીયોમાં બને રહેજો. તો ચાલો જાવી ગામ ઢાકણિયા. ચાલો. તો મિત્રો, તમારે જો પણ ઢાકણિયા આવવું હોય તો ચોટીલાથી આશરે 21 કિલોમીટર પંખીના માળા જેવું નાનું એવું ગામ ઢાકણિયા આવેલું છે. અવશ્ય મુલાકાત લો. મિત્રો, આપણે ઓલરેડી ઢાકણિયા ગામના પાટિયા પૂજી ગયા છીએ. હેમ તીર્થ લોકગાયક હેમુ ગઢવી. મિત્રો, નામ બોલવી ને ગઢવી તો અંદરથી નામ એક જનૂન ઉત્પન્ન થાય. ગઢવી નામમાં તાકાત જ એવી છે. સંજયભાઈ, ચલો. આપણે ગામ ઢાકણિયા હેમુભાઈ ગઢવીની જન્મભૂમિનું સ્મારક જે ગામમાં છે, આપણે એના તમને આજે દર્શન કરાવશું અને હેમુભાઈ ગઢવી વિશે તમને માહિતી આપશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. લોકગાયક હેમુ ગઢવી જન્મભૂમિ સ્મારક ઢાકણિયા. તો ચાલો મિત્રો, જાવી ઢાકણિયા. ગામ ઢાકણિયાના પાદરમાં સ્કૂલ છે મસ્તની. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષક સમિતિ સંચાલિત શ્રી હેમુ ગઢવી પ્રાથમિક શાળા. સરકારે પણ બહુ મસ્તનું કામ આપ્યું છે. હેમુ ગઢવી શાળાનું નામ આપ્યું છે. બહુ મસ્ત શાળા છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સાયલા તાલુકાનું પંખીના માળા જેવું નાનું એવું ઢાકણિયા ગામ. ઢાકણિયા ગામ હેમ તીર્થ લોકગાયક, ગુજરાતના લોકગાયક હેમુ ગઢવીના ગામ આવી ગયા છીએ. અને અહીંયા આ હેમુ ગઢવીનું એક સ્થાન છે, એનો આપણે વિડીયો બતાવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જેવા જ મિત્રો તમે ગેટની અંદર પ્રવેશ કરશો, પ્રવેશતાની સાથે જ તમને દિવાલે મસ્તના મહાન કલાકારોના ફોટા બતાવશે. જેવા કે દિવાળીબેન ભીલ, હેમુભાઈ ગઢવી તથા ઝવેરચંદ્ર મેઘાણીના ફોટા છે. અને મિત્રો, આ જગ્યા રહી ત્યાં હેમુભાઈ ગઢવીના જૂના મકાન હતા અને એ મકાન પાડીને અત્યારે સરસ મજાનું હેમ તીર્થ સ્મારક બનાવવામાં આવ્યું છે. મિત્રો, આ જે રૂમ રહ્યો એ રૂમમાં હેમુભાઈ ગઢવીનો જન્મ થયો હતો અને જે સામે તમને મૂર્તિ બતાય એ હેમુભાઈ ગઢવીની છે. તો ચાલો રૂમની અંદર પ્રવેશ કરવી. અહીં આ સ્થળે હેમુભાઈનો જન્મ તારીખ 4 સપ્ટેમ્બર 1929ના દિને માતુશ્રી બાલુબાની કુખે થયો હતો. અને આ ફોટો હેમુભાઈ ગઢવીનો છે. તો મિત્રો, આપણા લોકગાયક શ્રી હેમુભાઈ ગઢવીના કુળદેવી શ્રી ડુંગરરાયજી માતા તથા માતુશ્રી બાલુબા નાનભા ગઢવી એમના કુળદેવી શ્રીજી મંદિર છે. દર્શન કરી લઈએ. તો મિત્રો, આ હેમુભાઈ ગઢવીનો બીજો રૂમ છે. આવાસ અને રસોઈ કક્ષ કહેવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ જુઓ, દિવાલે જે જૂનવાણી ભરત ભર્યા હોય એ ભરત મૂકેલા છે અને જૂનવાણી ઢોલિયા છે અને મસ્તનો રૂમ છે. મિત્રો, આ હેમુદાન ગઢવીનો સંગીતનો રૂમ છે, જેમાં દરેક કલાકારના ફોટા લગાડવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. લક્ષ્મણ બારોટ, હેમંત ચૌહાણ, કરશનદાસ સાગઠિયા, શ્રી યોગેશ પુરીશ ગૌસ્વામી, એમાં જે એમના દીકરાઓને એવોર્ડ મળ્યા એના ફોટા છે. પછી દરેક કલાકારના ફોટા છે. પછી અહીંયા હેમુભાઈ ગઢવી વખતનું આ જુદી પ્રકારનું કંઈક સાઉન્ડ છે. આ એનું હેન્ડલ છે. આ જુદી જ પ્રકારનું સાઉન્ડ છે. અશોક સાઉન્ડ રાજકોટ. આ જૂની એમની કેસેટ છે. અશોક સાઉન્ડ રાજકોટ. અને આ બધા એમને એવોર્ડ મળેલા છે. તમે જોઈ શકો છો મિત્રો.
તો મિત્રો હેમ તીર્થ સ્મારક જે છે તેનો કંઈક ઉપરથી નજારો આવી રીતનો દેખાય છે. તેમાં તમે દિવાલે જોઈ શકો છો કે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર જ્યાં તરણેતરનો પ્રસિદ્ધ લોકમેળો ભરાય છે તેનું ચિત્રનું કામ ચાલુ છે અને એક બાજુ ચોટીલાના ડુંગરનું ખૂબ જ સરસ મજાનું ચિત્ર બનાવેલું છે. તો મિત્રો આ છે નાનું એવું રૂડું રૂપાળું ઢાંકણીયા ગામ જે હેમ તીર્થના નામથી ઓળખાય છે. તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ટૂંક જ સમયમાં અમારો બીજો ભાગ આવી રહ્યો છે જેમાં અમે હેમુભાઈ ગઢવી વિશે તમને સંપૂર્ણ માહિતી આપશું. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.